નમસ્કાર ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે એમના ગુજરાતી વિષયના પાઠ નંબર 5 ધોયો અને ખાધો એમનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો પહેલું કીધું, નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. પહેલું છે, કોની દીકરી રૂમઝૂમ કરતી વાંકી છૂકી વહેતી જાય છે? તો એમની અંદર આવશે ડુંગર દાદાની. બીજું છે, ડુંગર દાદાની દીકરી કેવી રેતીમાં રમતી અને ઝીણું ગાતી હતી? તો એમની અંદર આવશે ડુંગર દાદાની દીકરી રમણ રેતીમાં રમતી અને ઝીણું ગાતી જાય છે. ત્રીજું છે, નીચેનામાંથી સાના પાણી ઉનાળામાં ઓછા થઈ જાય? તો કોના આવશે? તો કે નદીના. એમના પછી કઈ ઋતુમાં નદી છલકાતી અને પહોળો પટ પાથરી જાય છે? તો કઈ ઋતુ આવશે? ચોમાસાની ઋતુમાં. એમના પછી બીજું કીધું છે, કાવ્ય પંક્તિમાં યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે, ગામે ગામ ફરતી જાય ખાલી જગ્યા ગણતી જાય? તો ખેતર પાદર ગણતી જાય. બીજું છે, ખાલી જગ્યા રેતીમાં રમતી જાય ખાલી જગ્યા ગાતી જાય? તો રમણ રેતીમાં રમતી જાય ઝીણું ઝીણું ગાતી જાય. ત્રીજું છે, એકબીજાને મળતી જાય ખાલી જગ્યાને વિંધતી જાય? તો વન વગડાને વિંધતી જાય. ચોથું છે, તરસ્યાને ખાલી જગ્યા પાય નાવણ ધોવણ કરાવતી જાય? તરસ્યાને પાણી પાય અને નાવણ ધોવણ કરાવતી જાય. પાંચમું છે, એને કાંઠે ગામ છે ખાલી જગ્યા એનું નામ છે? તો એને કાંઠે ગામ છે નદી એનું નામ છે. ત્રીજું છે, આપેલ વિધાનમાં નું અવલોકન કરો, કોઈ વાત જાણી સૌથી વધુ નવાઈ લાગી તે વાક્યની સામે રાઈટ કરવાનું છે. તો જો પેલું કીધું, કેટલાક સાપ પોતાના જ ઈંડા ખાઈ જાય. બરાબર, પોતાનું જ ઈંડું પોતે ખાઈ જાય એટલે આપણે નવાઈ લાગી એટલે આપણે એમની સામે રાઈટ કર્યું. બીજું, ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને સૂઈ છે? તો એક આંખ બંધ અને એક આંખ ખુલ્લી હોય તો પણ એ સૂઈ શકે એટલે આ વાત પણ નવાઈ લાગે એવી છે એટલે આપણે અહીંયા રાઈટ કરેલું છે. ત્રીજું છે, કેટલીક માછલીઓ પણ ઉધરસ ખાય છે? તો મનુષ્ય જેવી રીતના ઉધરસ ખાય એવી રીતના માછલી પણ ઉધરસ ખાય? તો આપણને નવાઈ લાગી એટલે અહીં આપણે રાઈટ કર્યું. ત્યારબાદ, હાથી એકમાત્ર પ્રાણી છે જે કૂદી શકતું નથી? તો આપણને ખ્યાલ જ છે એટલે આપણે નવાઈ લાગી નહીં એટલે આપણે એમાં કંઈ કરતા નથી. પાંચમું, મગર તેની જીભ ક્યારે પણ બહાર કાઢી શકતી નથી? એટલે શું મગર એની જીભ બહાર કાઢી જ નહીં શકતી હોય? આપણે નવાઈ લાગી એટલે અહીં આપણે રાઈટ કર્યું. છઠ્ઠું, ઘોડાના દાંતની ગણના કરી તે નર છે કે માદા તે કહી શકાય છે? ઘોડાને 40 દાંત હોય છે જ્યારે ઘોડીને 36 દાંત હોય છે. આ આપણને નવાઈ લાગી કેમ કે મનુષ્યમાં આવું હોતું નથી, બધાને સરખા જ દાંત હોય સ્ત્રી અને પુરુષને, જ્યારે આમાં ઘોડામાં આપણને અલગ અલગ દાંત હોય નર અને માદામાં એટલે આપણને નવાઈ લાગી એટલે આપણે એમાં રાઈટ કર્યું. ત્યારબાદ મેથી પાઠ વાંચીને પ્રશ્નના જવાબ આપવાનું છે. માહિતી આધારિત પ્રશ્ન છે. બરાબર, દરેક પ્રશ્નના સોલ્યુશન અહીં આપેલા છે, તમારે એમને જોઈ લેવાના છે. તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી જ રીતના લખી લેવાના છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ અને પછી તમારે લખવું હોય તો પણ લખી શકશો. બરાબર, દરેક પ્રશ્નના સોલ્યુશન અહીંયા તમને આપી દીધેલા છે, તમારે જોઈ લેવાના છે. વ્યવસ્થિત રીતના તમને દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરીને આપેલું છે, તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે. માગ્યા મુજબ જ દરેક પ્રશ્નના ઉત્તર આપેલા છે એટલે તમારે આવી જ રીતના દરેક પ્રશ્ન લખવાના છે. બરાબર, એમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ પાંચમું છે, શબ્દને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવો અને ખરા વાક્ય સામે રાઈટ નિશાની કરવાની છે, જ્યારે રોંગ ની સામે ખોટા વાક્યની સામે રોંગ ની નિશાની કરવાની છે. તો પેલું અહીં તમને ઉદાહરણ આપ્યું, બહુ વાહન વહાલ બચ્ચાને કરતી હતી ધાબડ ધીંગી. તો ધાબડ ધીંગી બચ્ચાને બહુ વહાલ કરતી હતી. આવી રીતના વ્યવસ્થિત ગોઠવવાનું છે. બીજું, બંધ કરી દે છે પહેલવાન ધિક્કારવાનું પોતાના બચ્ચાને? તો પહેલવાન પોતાના બચ્ચાને ધિક્કારવાનું બંધ કરી દે છે. આ વિધાન ખોટું છે. ત્રીજું, ક્રોધ ભરાઈને રીછડી બરાબરનો ટીપી નાખે છે રીંછને?
તો રીંછડી ક્રોધે ભરાઈને રીંછને બરાબરનો ટીપી નાખે છે. આ વિધાન સાચું છે. બરાબર. અહીંયા ચોથું છે, રીંછ કુટુંબ શિયાળમાં રહે છે એક જ રહેણાંકમાં. તો શિયાળામાં રીંછ કુટુંબ એક જ રહેણાંકમાં રહે છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ પાંચમું, ડરતા નહોતા બચ્ચા સહેજ પણ પહેલવાનથી સહેજ પણ ડરતા ન હતા. આ વિધાન સાચું છે. છઠ્ઠું, બાપને બચ્ચું વેર 3 તમાચા વાળે છે છોડીને. તો બચ્ચું બાપને 3 તમાચા છોડીને વેર વાળે છે. આ વિધાન સાચું છે. લાસ્ટ, બીકથી બચવા પહેલવાનની બહાર નીકળ્યા નથી બિલકુલ. તો પહેલવાન બીકથી બચ્ચા બિલકુલ બહાર નીકળતા નથી. વિધાન ખોટું છે. ત્યારબાદ છઠ્ઠું, આપેલ શબ્દની નજીકના અર્થ ધરાવતા શબ્દ સામે રાઈટ કરવાનું છે. તો અહીંયા દરેક જે નજીકના શબ્દ છે એમાં મેં રાઈટ કરીને તમને આપેલું છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આવી રીતના રાઈટ કરી લેવાનું છે. ત્યારબાદ ખરા ખોટા છે. ઉદાહરણ મુજબ વાક્યમાં સાચો અર્થ ધરાવતા શબ્દ ચકાસો. સામે અર્થ ધરાવતા વાક્ય સામે રાઈટ અને ખોટા અર્થવાળા વાક્ય સામે રોંગ. તો પેલું છે એ રાઈટ છે, એવી રીતના બીજું છે એ રોંગ છે. તો આપણે એવી જ રીતના અહીંયા રાઈટ અને રોંગ દર્શાવવાનું છે. ગામડું પસાર કરવું. તો સુરખાબ માત્ર શિયાળો ગાળવા ગુજરાત આવે છતાંય ત્યાં આપણું રાજ્ય પક્ષી છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. બીજું, ગમે તે ઋતુ હોય પાણી તો ગાળીને જ પીવું જોઈએ. વિધાન ખોટું છે. આવી રીતના દરેક તમને સોલ્વ કરીને આપેલા છે. આ સાચું છે, આ ખોટું છે, આ ખોટું છે, આ સાચું છે. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર ટીક કરી લેવાનું છે. પછી કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલાની અંદર આવશે લાપતો સુપાતો, બીજાની અંદર આવશે રાડા રાડી, બીજાની અંદર આવશે શાળાકીય, ચોથાની અંદર આવશે કુટુંબિક, પાંચમામાં આવશે ખૂણે ખૂણામાં અને લાસ્ટમાં આવશે દિલચસ્પી. ત્યારબાદ નવમું છે, પાઠ્યપુસ્તકના પાના નંબર 75 પરનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 છ એ 6 પ્રશ્નના જવાબ મેં તમને અહીંયા આપી દીધા છે. તમારે એમને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો, અથવા તો વિડીયો પોસ્ટ કરીને તમારી સ્વાધ્યાય પોથીમાં લખવું હોય તો પણ લખી શકશો. બરાબર. છ એ 6 પ્રશ્નના વ્યવસ્થિત રીતના અહીંયા જવાબ આપેલા છે. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાના છે. 10મું છે, આપેલ વાર્તાનો યોગ્ય શબ્દ મૂકી વાર્તા પૂરી કરવાનું છે. તો જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. મેં તમને અહીંયા મૂકીને આપેલો છે. અહીંયા જગ્યા છે તો ત્યાં મૂકો તમાશો કર્યો, એના પછીની જગ્યામાં મૂક્યું ઢીબી નાખશે, એના પછી સફાળો જાગી, એમના પછી થાઈ આપી, પછી વરસાવી અને મેથી પાક સખાડ્યો. બરાબર. એટલે એટલા શબ્દ મૂકી અને તમારે એ ફકરો પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ યોગ્ય જોડકું છે. તો પહેલાની સામે આવશે બી, બીજાની સામે આવશે ડી, ત્રીજાની સામે આવશે ઈ, ચોથાની સામે આવશે સી અને પાંચમાની સામે આવશે એ. ઓકે. ત્યારબાદ 12મું છે, ઉદાહરણ મુજબ કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી બાજુમાં લખવાના છે. તો અહીંયા દરેકે દરેક શબ્દ તમને અહીંયા લખી અને આપેલા છે. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાના છે. ત્યારબાદ 13મું છે, કૌંસમાં આપેલી ક્રિયા દર્શાવતો શબ્દ લાગુ પડતા ખાનામાં મૂકવાનો છે. આ તમારે તમારી જાતે અહીંયા મૂકી દેવાના છે. ત્યારબાદ 14મું છે, કાગળ ઝીંગાનું માતૃપ્રેમ જણાય ત્યાં માં તે માં અને પહેલવાનનો ધિક્કાર જણાય ત્યાં અરે રે લખવાનું છે. તો જ્યાં પ્રેમ જણાય ત્યાં શું લખવાનું છે? માં તે માં. બરાબર. અને જ્યાં શું દેખાય તો કે પહેલવાનનો ધિક્કાર, તો ત્યાં લખવાનું અરે રે. તો અહીંયા મેં દરેક વાક્યની સામે માં તે માં અને અરે રે લખીને આપેલું છે. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે. 15મું છે, ઘટના ક્યારે બને છે તે દર્શાવતી ઋતુના નામ. બરાબર. તો અહીંયા ઋતુ લખેલી છે ઉનાળામાં, શિયાળામાં, વસંત ઋતુમાં, શિયાળામાં, ઉનાળો અને વસંત ઋતુ. ત્યારબાદ 16મું, નીચેના પ્રશ્નના માત્ર એક જ શબ્દમાં જવાબ આપવાના છે. રીંછ, સિંહ, સિંહ,
ધબધબ અને મધપુડાના વનમાં. બરાબર, એક જ વાક્યમાં જવાબ આપવાના છે, સોરી એક જ શબ્દમાં, તો એમ તમને આપેલા છે, તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતના લખી લેવાના છે. ત્યારબાદ 17મું છે કાવ્યમાંથી સમાન અવાજવાળા શબ્દ શોધીને લખવાના છે. સોટી મોટી, ધબધબ લબલબ, લાગ્યા ભાગ્યા, મધ મીઠું મુખડું દીઠું, લૂમે લૂમ, બૂમાબૂમ, વેણ તો કહેણ. બરાબર, એવી રીતના 18મું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો અહીંયા દરેક બંને કાવ્ય પંક્તિ અહીંયા મેં તમને પૂર્ણ કરીને આપેલી છે, જોઈ લેવાનું છે. ત્યારબાદ 19મું છે સિંહની પુરાણોના કાવ્ય તીરના પ્રશ્નના જવાબ આપવાના છે. દરેક પ્રશ્નના જવાબ મેં તમને સોલ્વ કરીને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને એમના સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો, અથવા તો તમારે ડાયરેક્ટ સ્વાધ્યાય પોથીમાં પૂરવું હોય તો પણ પૂરી શકશો. ત્યારબાદ સમજ આધારિત પ્રશ્ન છે. બરાબર, એ પણ અહીંયા તમને સોલ્યુશન કરીને આપી દીધા છે, જોઈ લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાના છે. સાચા વાક્ય સામે લૂમાલૂમ અને ખોટા વાક્ય સામે બૂમાબૂમ લખવાનું છે. તો બૂમાબૂમ તો આ વાક્ય કેવું હોય છે? ખોટું. બૂમાબૂમ તો કેવું હોય છે? ખોટું. લૂમાલૂમ તો કેવું હોય છે? સાચું. એ રીતના દરેકમાં બૂમાબૂમ અને લૂમાલૂમ લખીને આપેલું છે, તમારે આવી રીતના લખી લેવાનું છે. 21મું છે નીચેના વાક્ય માટે કવિતા કયા શબ્દનું વપરાય છે તે શોધીને લખો. તો અહીંયા તમને એમનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે, વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે. ત્યારબાદ ઘરે જઈને રીંછાએ આખા દિવસના અનુભવ વિશે શું કહ્યું હશે લખો. બરાબર, તો અહીંયા એના અનુભવ વિશે પણ લખીને આપેલું છે. કોષ્ટકમાં લખેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તો અહીંયા તમને કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવી આપેલા છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આવી રીતના લખી લેવાનું છે. બરાબર, એના પછી 25મું છે 5 દિવસ પછી તમારા દાદાનો જન્મદિવસ છે, તમે સરપ્રાઈઝ પાર્ટી આપવા માંગો છો, કોની કોની સાથે મળી આયોજન કરશો. તો અહીંયા તમને પ્રશ્ન એના આધારે પૂછેલા છે, તેમનું સોલ્યુશન મેં તમને નીચે આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. એના પછી 26મું છે ઉદાહરણ મુજબ મૂળ નામ લીટી કરો અને પાડેલા નામ ફરતે ગોળ કરવાનું છે. તો લીટી મૂળ નામ ફરતે અને પાડેલું નામ હોય ત્યાં આવી રીતના ગોળ કરવાનું છે. તો દરેકનું સોલ્યુશન કરીને મેં આપી દીધું છે, તમારે જોઈ લેવાનું છે. 27મું છે મૂળ નામ પાડેલા નામની જોડી બનાવવાની છે. તો અહીંયા તમને જોડી બનાવીને પણ આપેલી છે. 28મું છે એક હોય તો શું કહેવાય અને જૂથ હોય તો સમૂહ હોય તો શું કહેવાય. તો અહીંયા ઉદાહરણ આપેલું છે. ત્યારબાદ 29મું એમનો પણ જવાબ અહીંયા એક શબ્દમાં આપેલા છે, ન બોલવું ને બોલાય, ન બોલાય અને બોલાયમાં. ત્યારબાદ ઉદાહરણ મુજબ ગણી શકાય કે માપી શકાય તે લખવાનું છે. તો અહીંયા આપણે એ પણ લખીને આપેલું છે, ગણી શકાય કે માપી શકાય. 31મું છે આપેલ વાક્યમાં ગણી શકાય એ વસ્તુની સામે ગોળ કરો અને માપી શકાયની સામે અંડરલાઈન કરવાની છે. તો એ તમને અહીં કરીને આપી દીધા છે. 32મું છે વાક્યમાં ટુકડા સાર્થક રીતે જોડો, ઉદાહરણ પ્રમાણે ગોઠવણી ફકરો બનાવો. બરાબર, તો અહીંયા જોડી અને નીચે ફકરો પણ બનાવી આપ્યો છે, તમારે જોઈ લેવાનું છે. આવી રીતના તમારે જોડી દેવાના છે અને ત્યારબાદ ફકરો બનાવી લેવાનો છે. 33મું છે નીચે આપેલા દરેક વાક્યમાં કશીક ભૂલો છે તે શોધીને કાઢો. તો અહીંયા સામે લખેલી છે ભૂલો, તમારે ડાયરેક્ટ લખી લેવાની છે. 31મું છે એમનું પણ અહીંયા સોલ્યુશન આપી દીધું છે. તમારે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે. 35મું છે ખોટા શબ્દ સામે અર્ધર વાક્ય બનાવવાનું છે, એટલે ખોટો શબ્દ શેકી નાખવાનું છે. તો જ્યાં મેં અંડરલાઈન કરેલી છે એ શબ્દ ખોટો છે, એટલે એ મેં ચેકી આપેલો છે. ત્યારબાદ 38મું છે દરેક પ્રશ્નના સોલ્યુશન આપી દીધા છે. વિડીયો પોસ્ટ કરીને એમના સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો, બાકી ડાયરેક્ટ તમારે લખવું હોય તો પણ લખી શકશો. ત્યારબાદ હસો આવો જો એક ટુકડો મેળવી લખો. તો અહીંયા તમને લખી આપ્યું છે. અને ત્યારબાદ છે વ્યાકરણ વિભાગ. બરાબર, તો સમાનાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, બંનેનો સોલ્યુશન કરીને આપેલા છે, તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે.
ત્યારબાદ સાચી જોડણી પણ લખીને આપેલી છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ લખીને આપેલો છે. આ તમારે તમારી જાતે કહેવાનો છે. ત્યારબાદ છે નીચે શબ્દના કક્કાવારી ક્રમમાં ગોઠવીને લખવાનું છે, એ પણ લખીને આપેલું છે. અને નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરવાનો છે, તો એ પણ તમને અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરી આપેલા છે. તમે આવી જ રીતના તમારી સ્વાધ્યાય પોથી પૂર્ણ કરી શકશો. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.